Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. In microbiology, semester number 3, experiment number 6, એમ શું છે એ સ્ટડી કરી લઈએ. આઇડેન્ટિફિકેશન ઓફ ફંજાઈ ઓન ધ બેઝિસ ઓફ મોર્ફોલોજિકલ કેરેક્ટર. તમે બધાએ ફંજાઈ તો જોઈ હશે. કોઈ બી ફ્રૂટ હોય બગડી ગયા હોય એના ઉપર હોય, કોઈ બી ફર્નિચર હોય એ બગડી ગયું હોય તો એના ઉપર તમને શું જોવા મળતું હશે? ફંજાઈ જોવા મળતી હશે. એ ફંજાઈનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે માઇક્રોસ્કોપિક. જે ફંજાઈ હશે એ ફંજાઈનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે અને ફર્ધર તમે શું કરશો? એનું આઇડેન્ટિફિકેશન કરશો. આઇડેન્ટિફિકેશન કેવી રીતે કરશો? તો કે એના મોર્ફોલોજિકલ કેરેક્ટરની મદદથી. આઇડેન્ટિફિકેશન ઓફ ફંજાઈ ઓન ધ બેઝિસ ઓફ ધેર મોર્ફોલોજિકલ કેરેક્ટર. તમને અહીંયા હું એક ફંજાઈનું સેમ્પલ આપીશ. એ સેમ્પલની તમારે સ્લાઇડ પ્રિપેર કરવાની રહેશે. એ સ્લાઇડ પ્રિપેર થઈ જાય પછી જે તમે ગ્રામ સ્ટેનિંગ પરફોર્મ કરતા ત્યારે શું કરતા? સ્ટેન એપ્લાય કરતા ડિફરન્ટ. એવી જ રીતે ફંજાઈ માટે પર્ટિક્યુલર એક સ્ટેન આવેલું હશે. એ સ્ટેન એડ કરો. સ્ટેન એડ થઈ જાય પછી કવર સ્લીપથી કવર કરો. કવર થઈ જાય પછી તમારે માઇક્રોસ્કોપમાં એને ઓબ્ઝર્વ કરવાનું રહેશે. ઓબ્જેક્ટિવમાં 10x ઓબ્જેક્ટિવ અને 40x ઓબ્જેક્ટિવમાં ઓબ્ઝર્વ કરવાનું રહેશે. ઓબ્ઝર્વ કરશો એટલે તમને કંઈક ફંજાઈના સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ થશે. એ કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે એને અકોર્ડિંગ કઈ ફંજાઈ છે આપણે ડિટેક્ટ કરશું. એના મોર્ફોલોજિકલ કેરેક્ટર બેઝ ઉપરથી આપણે ફંજાઈનું આઇડેન્ટિફિકેશન કરવાનું રહેશે. હવે તમને અહીંયા ડિફરન્ટ ટાઈપની ફિગર આપી છે. એ ફિગરમાં શું છે કે અમુક જે ફંજાઈ છે એ મશરૂમ પ્રોડક્શન થયું હશે. અમુક જે તમને જોવા મળે છે કેવી રીતે જોવા મળે છે? તો કે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને આ ટાઈપની કંઈક ફંજાઈ જોવા મળશે. તમે જ્યારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરો ત્યારે તમને શું જોવા મળશે? તો કે આ ટાઈપની ફંજાઈ કંઈક જોવા મળશે. એવી જ રીતે જ્યારે કોઈ બી ફળ છે, ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે એ જ્યારે બગડી જાય છે ત્યારે તમને આ ટાઈપનું કંઈક જોવા મળશે. એવી રીતે તમને અહીંયા આપ્યું છે કે કોઈ જે વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ બ્રેડ હોય તો બ્રેડ બગડી જશે તો તમને આ ટાઈપની ફંજાઈ ક્યારેક જોવા મળશે. બ્લેક કલરની બી જોવા મળે છે. ઇનિશિયલ સ્ટેજ હોય ત્યારે વ્હાઇટ કલરની ફંજાઈ હોય, બટ જેમ ઓઇલ્ડ થતી જતી હોય મીન્સ કે જેમ એની એજ થતી જશે એમ એ બ્લેક કલરમાં કન્વર્ટ થશે. કોઈ બી ફંજાઈ હશે જ્યારે એનું ઇનિશિયલ સ્ટેજ હશે ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં વ્હાઇટ કલરની હશે, બટ જેમ એજ થતી જશે એમ એ બ્લેક કલરમાં કન્વર્ટ થતી જશે. નેક્સ્ટ જોઈએ કન્ટેન્ટ ક્યાં આવશે. તો કે કન્ટેન્ટમાં શું આવશે? તો કે ઇન્ટ્રોડક્શન કોનું આવશે? તો કે ફંજાઈ છે એ શું છે, ફંજાઈનું હેબિટેટ શું છે, ફંજાઈનું જે સ્ટ્રક્ચર છે એ કેવું હશે, એના સ્ટ્રક્ચરને શું કહેવાય. માઉન્ટિંગ ઓફ ધ મોલ્ડ. ફંજાઈના બે ટાઈપ હશે, ઈસ્ટ એન્ડ ધ મોલ્ડ. એમાં જે મોલ્ડ હોય એને માઉન્ટ કેવી રીતે કરશો એ તમારે અહીંયા સ્ટડી કરવાનું છે. સીલિંગ જે તમારે જે સ્લાઇડ હશે, ગ્લાસ સ્લાઇડ, એમાં તમે શું બનાવ્યું હશે? તો કે આપણે જેમ ગ્રામ સ્ટેનિંગમાં સ્મિયર બનાવતા એવી રીતે ફંજાઈને આપણે જે સ્લાઇડ પ્રિપેર કરશો એને ફર્ધર તમારે પ્રિઝર્વ કરવી હશે. તો પ્રિઝર્વ કરવાની જે ટેકનિક છે આપણે અહીંયા સ્ટડી કરવાની છે એને કહેશો સીલિંગ. ફર્ધર છે આઇડેન્ટિફિકેશન ઓફ ફંજાઈ. ફંજાઈનું આઇડેન્ટિફિકેશન કેવી રીતે કરશો એના મોર્ફોલોજિકલ કેરેક્ટર ઉપરથી. અને પ્લેટમાં હોય ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં કેવી હશે અને ફર્ધર કેવા કલરમાં કન્વર્ટ થશે એ તમારે જોવાનું છે. એના પછી રિક્વાયરમેન્ટ કઈ આવશે, એના પછી પ્રોસેસ શું છે,
અને પ્રોસેસ પછી તમને માઇક્રોસ્કોપમાં કઈ ફંજાઈ ઓબ્ઝર્વ થઈ છે એ રિઝલ્ટમાં લખવાનું રહેશે અને કન્ક્લુડ કરવાનું રહેશે કે એના મોર્ફોલોજીકલ કેરેક્ટર ઉપરથી આપણે આ ફંજાઈ સ્ટડી કરવા મળી, ઓબ્ઝર્વ કરવા મળી માઇક્રોસ્કોપમાં. આ બેઝિક કન્ટેન્ટ તમારે બધાએ આમાં ભણવાના આવશે. નેક્સ્ટ જોઈએ ફંજાઈ શું છે. What is the fungi? Fungi is placed in Whittaker kingdom. R.H. Whittaker નામના સાયન્ટિસ્ટે 1969 માં 5 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું. એ ક્લાસિફિકેશન આપવાની નીડ શું હતી? તો કે ડિફરન્ટ ટાઈપના જે ઓર્ગેનિઝમ છે એનું સ્પેશિયલાઇઝ સરખી રીતે ઓબ્ઝર્વ થાય એટલા માટે એને ક્લાસિફિકેશન આપ્યું હતું. વ્હીટેકરનું ક્લાસિફિકેશન R.H. વ્હીટેકર ક્લાસિફિકેશન તરીકે બી ઓળખાય છે. 5 કિંગડમ ક્લાસિફિકેશન. એમાં જે ફંજાઈ છે એ પ્લેસ થયેલી હશે. આપણે એમ કહેતા હોય કિંગડમ મોનેરા છે, પ્રોટિસ્ટા છે, પ્લાન્ટેરિયા છે, એનિમલિયા છે, ફંજાઈ છે, એ ક્યાં હશે? તો કે જે વ્હીટેકરના જે 5 કિંગડમ છે એમાં રહેલા હશે. એના સિવાય ધ સ્ટડી ઓફ ફંજાઈ ઇઝ કોલ્ડ ધ માઇકોલોજી. આપણે એમ કેમ કહેતા કે પ્રોટોઝોઆનું જે સ્ટડી કરો એને શું કહેવાય? પ્રોટોઝોઓલોજી. એવી જ રીતે તમે ફંજાઈનું જે સ્ટડી કરો એને શું કહેવાય? માઇકોલોજી. Fungi is come from the Latin word mushroom. મશરૂમ પ્રોડક્શન એવો વર્ડ સાંભળ્યો હશે. તો જે ફંજાઈ છે એ લેટિન વર્ડ ફંગસ ઉપરથી આવેલો છે અને એનો મતલબ શું કે તો કે મશરૂમ. મશરૂમ શું છે તો કે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ઓફ ધ ફંજાઈ. જે ફંજાઈનું સ્ટ્રક્ચર હશે એના જેવું જ મશરૂમ પ્રોડક્શનનું સ્ટ્રક્ચર હશે. આગળ આપણે ફિગર જોઈ એમાં મશરૂમ પ્રોડક્શન, મશરૂમનું સ્ટ્રક્ચર આપેલું હતું. ફંજાઈ એક લેટિન વર્ડ ઉપરથી આવેલું છે ફંગસ. એનો મતલબ શું કે મશરૂમ બી આપણે ક્યારેક મશરૂમ તરીકે બી એને ઓળખીએ છીએ. નેક્સ્ટ છે યુકેરિયોટિક. ફંજાઈ કેવી હશે તો કે યુકેરિયોટિક હશે. આમ કહીએ ને પ્રોકેરિયોટ છે કે યુકેરિયોટ, એમાં જે ફંજાઈ હશે કેવું હશે તો કે યુકેરિયોટિક હશે. અને એનું જે રિપ્રોડક્શન છે એ બે રીતે થશે, એસેક્સ્યુઅલી એન્ડ સેક્સ્યુઅલી. ફંજાઈ હશે એ ફંજાઈનું રિપ્રોડક્શન અથવા તો બ્રીડિંગ ફોર્મેશન કેવી રીતે થશે તો કે એસેક્સ્યુઅલી એન્ડ સેક્સ્યુઅલી. બે રીતે એનું રિપ્રોડક્શન થશે. ફંજાઈ સ્ટોર their food is a starch. સ્ટાર્ચ તરીકે એના ફૂડને શું કરશે? ફંજાઈ સ્ટોર કરશે. સૌથી પહેલા વ્હીટેકરના 5 કિંગડમના પ્લેસ હશે ફંજાઈ. જે સ્ટડી કરો એને માઇકોલોજી કહેવાય. લેટિન વર્ડ ફંગસ ઉપરથી આવેલું છે ફંજાઈ. એ યુકેરિયોટિક હશે. એનું રિપ્રોડક્શન એસેક્સ્યુઅલી અને સેક્સ્યુઅલી બંને રીતે થશે અને સ્ટાર્ચ તરીકે ફૂડ સ્ટોર કરશે. નેક્સ્ટ જોઈએ સેલ વોલ. સેલ વોલનું વર્ક શું હોય તો કે સેલને શું આપશે? પ્રોટેક્શન આપશે, સ્ટ્રેન્થ આપશે. એ શું હોય? સેલ વોલનું ફંક્શન હોય. એમાં જે ફંજાઈની જે સેલ વોલ હશે એ સેલ વોલ કેની બનેલી હશે? કાઇટિન અને સેલ્યુલોઝની બનેલી હશે. ફંજાઈની જે સેલ વોલ હશે એ સેલ વોલ કાઇટિન અથવા તો સેલ્યુલોઝની બનેલી હશે. નેક્સ્ટ જોઈએ હેબિટેટ. ફંજાઈ ક્યાં રહેલી હશે? એના હેબિટેટ ક્યાં છે તો કે ફર્ટાઇલ સોઇલ. જ્યાં મોઇશ્ચર વાળું એન્વાયરમેન્ટ હોય ને ત્યાં તમને ફંજાઈ, આલ્ગી, પ્રોટોઝોઆ એ બધું વધારે જોવા મળતું હોય એઝ કમ્પેર ટુ ડ્રાય રિજિયન. જ્યાં મોઇશ્ચર વાળું એન્વાયરમેન્ટ હશે ત્યાં તમને આલ્ગી, ફંજાઈ, પ્રોટોઝોઆ સૌથી વધારે જોવા મળશે એઝ કમ્પેર ટુ ડ્રાય રિજિયન. તો આપણે જે ફર્ટાઇલ સોઇલ છે એ ફર્ટાઇલ સોઇલમાં બી શું જોવા મળતું હશે? ફંજાઈ જોવા મળશે. એવી જ રીતે ફ્રેશ વોટર અથવા તો મરાઇન વોટર છે એમાં બી તમને શું જોઈ શકો છો? ફંજાઈને ડિટેક્ટ કરી શકો. એમાં શું કરવાનું તો કે તમારું જે આ ફ્રેશ વોટર અથવા તો મરાઇન વોટરનું જે સેમ્પલ હોય એ સેમ્પલને લઈ લેવાનું. ફર્ધર તમારે એને માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવાનું. અથવા તો એમને દેખાતી હોય તો એમને ઘણીવાર જોઈ શકો છો અને ઘણીવાર માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન બી કરવું પડે છે. એના સિવાય ફંજાઈ ક્યાં જોવા મળશે તો કે પ્લાન્ટ એન્ડ ફ્રૂટ. પ્લાન્ટ હશે, પ્લાન્ટ લીફ હશે, લીવ્સ હશે, એના જે પોર્શન હશે એમાં તમને ફંજાઈ ઘણીવાર જોવા મળશે. એના સિવાય જે ફ્રૂટ હોય, બગડી ગયા જે ફ્રૂટ હોય અથવા તો વેજીટેબલ હોય અથવા તો કોઈ બી બેકરી પ્રોડક્ટ હોય, બ્રેડ હોય, બ્રેડ અથવા તો આપણી જે ચપાટી હોય એમાં બી તમને ફંજાઈ જોવા મળે છે. જ્યારે 2-3 દિવસ સુધી થઈ જાય એનો ટાઈમ ડ્યુરેશન બ્રેડનો અને એના પછી તમને બ્લેકિશ કલરના ડોટ જે જોવા મળે છે સ્પોર ફોર્મેશન, એ કેના હશે સ્પોર ફોર્મેશન તો કે ફંજાઈના સ્પોર ફોર્મેશન હશે.
નેક્સ્ટ જોઈએ, જે અમુક ફંજાઈ હશે એ કેવી હશે તો કે પેથોજેનિક ફંજાઈ હશે. પેથોજેનિક ફંજાઈ હશે ઓર સમટાઈમ્સ ઇન્ફેક્ટ પ્લાન્ટ એન્ડ એનિમલ. અમુક જે ફંજાઈ હોય ને એ પેથોજેનિક ફંજાઈ હોય. એ પેથોજેનિક ફંજાઈ કોને નુકસાન પહોંચાડે તો કે ઇન્ફેક્ટ પ્લાન્ટ એન્ડ એનિમલ. જે પ્લાન્ટ લીફ હોય એને ઇન્ફેક્શન કરશે એ પેથોજેનિક ફંજાઈ, અથવા તો એનિમલ હશે એને બી પેથોજેનિક ફંજાઈ શું હશે, હાર્મફુલ હશે. બટ આપણે એમ કહીએ કે ફંજાઈના બે ટાઈપ છે, મેં કીધું એમ કે ઈસ્ટ અને મોલ્ડ. જે ઈસ્ટ હશે એ ઈસ્ટને આપણે યુઝ કરતા હોઈએ છીએ. ક્યાં યુઝ કરતા હોઈએ છીએ તો કે બેકરી પ્રોડક્શનમાં. આપણે જે બ્રેડ બનાવીએ, બ્રેડ પ્રોડક્શનમાં આપણે ઈસ્ટ એડ કરતા હોઈએ છીએ. શું કામે તો કે આથો જલ્દી આવી જાય, આપણે એવું કહેતા હોઈએ અમુક વસ્તુમાં આથો જલ્દી આવી જાય એટલે આપણે ઘણીવાર ઈસ્ટ બી એમાં એડ કરતા હોઈએ છીએ. તો આપણે એમ કોઈ ક્વેશ્ચન પૂછીએ કે ફંજાઈ બેનિફિશિયલ છે કે હાર્મફુલ, તો કે અમુક ફંજાઈ હશે પેથોજેનિક ફંજાઈ હશે, અમુક છે એ બેનિફિશિયલ બી હોઈ શકે. કેવી રીતે તો કે અમુક આપણે જે ફ્રૂટ હોય, જે આપણું ફૂડ હશે એમાં બી આપણે યુઝ કરતા હશું, અને અમુક જે પેથોજેનિક ફંજાઈ હશે એ ઇન્ફેક્શન બી ક્રિએટ કરતું હશે. Structure of fungi, the body and the vegetative structure of fungi called thallus. જે ફંજાઈનું સ્ટ્રક્ચર હશે અને એનું વેજીટેટિવ અથવા તો જે બોડી સ્ટ્રક્ચર હશે ફંજાઈના એને શું કહેવાય, થેલસ કહેવાય. અમુક જે ફંજાઈ હશે એ સિંગલ સેલ હશે અને અમુક હશે મલ્ટી સેલ્યુલર ફંજાઈ હશે. ફંજાઈનું જે સ્ટ્રક્ચર હોય એમાં જે સેલ ફોર્મેશન થશે એ સેલ ફોર્મેશનમાં અમુક જે ફંજાઈ હશે સિંગલ સેલ્યુલર હશે અને અમુક જે ફંજાઈ હશે મલ્ટી સેલ્યુલર ફંજાઈ હશે. The multicellular fungi are the made up of network of filament branch structure called hyphae. જે મલ્ટીસેલ્યુલર ફંજાઈ હશે એ ફિલામેન્ટ બ્રાન્ચ સ્ટ્રક્ચર ક્રિએટ કરશે. જે બ્રાન્ચ સ્ટ્રક્ચર હશે એને કહેવાય હાઇફી. એક સેલ હશે, એક સેલમાંથી શું થશે તો કે આવા ફિલામેન્ટ નીકળશે. આજે એક શું હશે, એક સ્પોર હશે, એ સ્પોરમાંથી શું નીકળે છે, આ ફિલામેન્ટ નીકળશે. આ જે ફિલામેન્ટ હોય એને શું કહેવાય, હાઇફી. અને આનું જે આખું ગ્રુપ હોય એને શું કહેવાય, માઇસેલિયમ. એક સ્પોરમાંથી બ્રાન્ચ જેવું સ્ટ્રક્ચર નીકળે ને હાઇફી કહેવાય. આનું જે આખું ગ્રુપ હશે એને શું કહેશો, માઇસેલિયમ. અહીંયા કીધું જ છે ગ્રુપ ઓફ હાઇફી ઇઝ કોલ્ડ ધ માઇસેલિયમ. આ હતું સ્ટ્રક્ચર ઓફ ફંજાઈ. હવે ફંજાઈના બે સ્ટ્રક્ચર હશે, મોલ સ્ટ્રક્ચર એન્ડ ધ ઈ સ્ટ્રક્ચર. અહીંયા બી તમને ફિગરમાં આપ્યું છે કે જે ફંજાઈનું સ્ટ્રક્ચર છે એમાં હાઇફી કોને કીધું છે અને માઇસેલિયમ કોને કીધું છે. તો કે હાઇફી કોને કીધું છે તો કે સ્પોરમાંથી એવું તમને ફિલામેન્ટ બ્રાન્ચ એવું સ્ટ્રક્ચર જોવા મળે છે એને શું કીધું છે, હાઇફી કીધું છે. અને જે આખું ગ્રુપ હોય હાઇફી એને શું કીધું છે, માઇસેલિયમ કીધું છે. જે આખું ગ્રુપ હશે હાઇફીનું એને કહેવાય માઇસેલિયમ અને એક જ ટાઈપનું તમને જોવા મળશે એને કહેવાય હાઇફી. આ હતું સ્ટ્રક્ચર ઓફ ધ મોલ્ડ. હવે જોઈએ સ્ટ્રક્ચર ઓફ ઈસ્ટ. ઈસ્ટ કેવા હશે તો કે યુનિસેલ્યુલર હશે. જે ઈસ્ટ સેલ હશે, જે ઈસ્ટ હશે કેવા હશે, યુનિસેલ્યુલર હશે. અને એનું રીપ્રોડક્શન બે રીતે થશે, એસેક્સ્યુઅલી એન્ડ સેક્સ્યુઅલી. એસેક્સ્યુઅલીમાં બડિંગ ફોર્મેશન થ્રુ થશે અને જ્યારે સેક્સ્યુઅલીમાં સ્પોર ફોર્મેશન થ્રુ થશે. આ તમારે આટલું જ આવે છે, તમારે ડિટેલમાં સ્ટડી કરવાનું આવશે નહીં. રીપ્રોડક્શન ફંજાઈનું આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું આવશે નહીં, ખાલી તમારે નામ જ યાદ રાખવાના રહેશે. હવે તમને અહીંયા જે ફિગર આપી છે એ ફિગર કેની છે તો કે ઈસ્ટ સેલની ફિગર છે. સૌથી પહેલા તો તમારે શું કરવાનું હશે, ઈસ્ટને આઇસોલેટ કરવાના હશે. તો ઈસ્ટને આઇસોલેટ કેમાંથી કરી શકો તો કે હની છે, મોલાસિસ છે, કર્ડ છે, એમાંથી તમને ઈસ્ટને આઇસોલેટ કરી શકો છો. આઇસોલેટ થઈ જાય પછી હવે એમાં ઈસ્ટ સેમ્પલ છે કે નહીં એનું આપણે ડિટેક્શન કરશું.
ડિટેક્શન કરવા માટે આપણે સ્ટેનિંગ કરશું. ક્યુ સ્ટેનિંગ કરશું? તો કે મોનોક્રોમ સ્ટેનિંગ કરશું. મોનોક્રોમ સ્ટેનિંગ કરશો પછી જ્યારે તમે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશો તમને ત્યારે આ પ્રકારના ઈસ્ટ સેલ જોવા મળશે. અમુક હશે બર્નિંગ ફોર્મેશનમાં જોવા મળશે, અમુક હશે તમને અલગ અલગ જોવા મળશે. તો આ શેપના તમને શું જોવા મળશે? ઈસ્ટ સેલ જોવા મળશે. આમાં પીએચ ફિગર આપી છે. આ ડાયરેક્ટ માઇક્રોસ્કોપમાં કેવું દેખાય એ આપ્યું છે, ને આ થોડુંક ઇમેજિન કરીને આપ્યું છે, એનિમેશન વાળું તમને આપ્યું છે આ ફિગરમાં. બટ જ્યારે તમે માઇક્રોસ્કોપમાં ઈસ્ટ સેલ જોશો ત્યારે તમને આ ટાઈપના જ દેખાશે. હા, ઈસ્ટ સેલના આઇસોલેશન માટે પર્ટિક્યુલર મીડિયા છે GYE, ગ્લુકોઝ ઈસ્ટ એક્સ્ટ્રેટ. અગાર એ ઈસ્ટ સેલ છે, ઈસ્ટ છે એના આઇસોલેશન માટે યુઝ કરતા મીડિયા છે ગ્લુકોઝ ઈસ્ટ એક્સ્ટ્રેટ મીડિયા. નેક્સ્ટ જોઈએ ન્યુટ્રિશન. એને ન્યુટ્રિશન ક્યાંથી મળશે? તો કે ગ્રો ઇન ડાર્ક એન્ડ ધ મોઇસ્ટ હેબિટેટ. જ્યાં મોઇશ્ચર વાળું એન્વાયરમેન્ટ હશે અને ડાર્ક કન્ડિશન હશે ત્યાંથી એને ન્યુટ્રિશન સૌથી વધારે મળે છે. અને ઓર્ગેનિક મટીરિયલ એન્ડ ધ સેપેરોફાઇટ્સ, જે બગડેલી વસ્તુ હોય સેપેરોફાઇટિક રિજનમાં જે ડેડ ઓર્ગેનિક મટીરિયલ હોય એ ડેડ ઓર્ગેનિક મટીરિયલમાંથી બી એને ન્યુટ્રિશન મળી રહે છે અને ફર્ધર એ ગ્રો થાય છે. ઓપ્ટિમમ pH of fungi is slightly acidic. આપણે એમ કહેતા હોય કે pH વેલ્યુ આની એસિડિક છે, આની બેઝિક છે, આની ન્યુટ્રલ છે. એમ જે ફંજાઈ હશે એની ઓપ્ટિમમ pH વેલ્યુ હશે કેવી હશે? તો કે સ્લાઇટલી એસિડિક હશે. નેક્સ્ટ જોઈએ માઉન્ટિંગ ઓફ મોલ્ડ. સ્ટ્રક્ચર બે ટાઈપના હશે, ઈસ્ટ અને મોલ્ડ. એમાં જે માઉન્ટિંગ અથવા તો સ્ટેનિંગ કરો છો, આપણે એમ કહીએ કે ગ્રામ સ્ટેનિંગ, એમાં આપણે જે સ્મિયર હોય એને શું કરતા હોય, ઓર્ગેનિઝમને આપણે શું કરતા હોય? સ્ટેન કરતા હોઈએ છીએ ને. એવી જ રીતે જે ફંજાઈ હશે એના માટે જે સ્ટેન યુઝ થશે એ કયું હશે સ્ટેન? લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન. જે ફંજાઈ હશે એ ફંજાઈ માટે સ્ટેનિંગ રિએજન્ટ કયું હશે? લેક્ટોફિનોલ કોટન બ્લુ. હવે લેક્ટોફિનોલ કોટન બ્લુ જો તમારી પાસે ના હોય તો તમે પ્રિક્રિક એસિડ થી લઈ શકો છો. કયું? પ્રિક્રિક એસિડ. પ્રિક્રિક એસિડ કેવી રીતે બનશે? તો કે તમારે શું કરવાનું રહેશે? તો કે તમારે એક જે ટેસ્ટ ટ્યુબ હોય એ ટેસ્ટ ટ્યુબમાં 10 ml જેટલું તમે શું લેશો? વોટર લેશો. એમાં તમે ફર્ધર એડ કરી દેશો 1 સ્પેચ્યુલા જેટલું પ્રિક્રિક એસિડ. એ તમારું બની ગયું સ્ટેન, પ્રિક્રિક એસિડ. જો લેક્ટોફિનોલ તમારી પાસે નથી તો એના ઓપ્શનમાં તમે પ્રિક્રિક એસિડ બી લઈ શકો છો. હવે મેં પ્રિક્રિક એસિડની પ્રિપેરેશન તો કહી દીધી. હવે આપણે લેક્ટોફિનોલ કોટન બ્લુ કેવી રીતે બનેલું હશે એ જોઈ લઈએ. જે આ લેક્ટોફિનોલ કોટન બ્લુ એનો યુઝ શું છે? તો કે યુઝ ફોર માઉન્ટિંગ ઓફ ફંજાઈ. ફંજાઈના માઉન્ટિંગ માટે અથવા તો સ્ટેન કરવા માટે આ જે સ્ટેન છે એની રિક્વાયરમેન્ટ હશે. Composed of phenol, lactic acid, glycerol, water and the lactophenol cotton blue. જે આ લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન છે કેનું બનેલું હશે? તો કે ફિનોલનું, લેક્ટિક એસિડનું, ગ્લિસરોલનું, વોટરનું અને લેક્ટોફિનોલ જે સ્ટેન છે લેક્ટોફિનોલ કોટન બ્લુ એ વસ્તુથી બનેલું હશે. 5 વસ્તુ હશે: ફિનોલ, lactic acid, glycerol, water and the reagent lactophenol cotton blue. આ 5 કમ્પોઝિશન થી બનેલું હશે લેક્ટોફિનોલ કોટન બ્લુ. બટ આ જે સ્ટેન છે એના અમુક ડિસએડવાન્ટેજીસ બી છે. જે આ સ્ટેન છે લેક્ટોફિનોલ કોટન બ્લુ એનો ડિસએડવાન્ટેજીસ શું છે? તો કે ઇટ શ્રિંક ધ અનફિક્સ પ્રોટોપ્લાસ્ટ એન્ડ ધ સ્પોર. જે ફિક્સ નહીં થયેલી હોય એવા જે પ્રોટોપ્લાસ્ટ હશે અથવા તો જે ફંજાઈના સ્પોર હશે એને શું કરી નાખશે? શ્રિંક કરી નાખશે. પ્રોટોપ્લાસ્ટ એટલે શું? તો કે સેલ વિધાઉટ સેલ વોલ, ઇટ્સ કોલ્ડ ધ પ્રોટોપ્લાસ્ટ. જે ફંજાઈ હશે એના જે સ્પોર હશે અથવા તો પ્રોટોપ્લાસ્ટ હશે જે ફિક્સ નહીં થયા હોય એને શું કરી નાખશે? શ્રિંક કરી નાખશે. ઇટ ઇઝ reflective index is very high, which is very close to fungi hyphae, so it difficult to observe. Reflective index હશે એ ફંજાઈના હાઇફીને ટચ થઈ જશે. બહુ જ વધારે હોવાથી ફંજાઈનું જે હાઇફી હશે એને શું થઈ જશે?
ટચ થઈ જશે, એટલે જેને ઓબ્ઝર્વ કરવું ડિફિકલ્ટ થઈ જશે. આ શું છે એના તો કે ડિસએડવાન્ટેજીસ છે. હવે નેક્સ્ટ જોઈએ સીલિંગ. સીલિંગ એટલે શું તો કે અહીંયા નેલ પોલિશ એવું લખ્યું છે. તો કે તમે શું કરશો, સૌથી પહેલા સ્ટેનિંગ કરવું હોય ત્યારે તો કે એક સ્લાઇડ લેશો. સ્લાઇડ લેવાય જાય પછી તમારે શું બનાવવાનું હોય, સ્મિયર બનાવવાનું હોય. એવી જ રીતે ફંજાઈ હશે તો આપણે શું કરશું તો કે ફંજાઈનું શું કરશું, એક થ્રેડ લઈ લેશું અથવા તો સ્પોર લઈ લેશું. ફર્ધર શું કરશું, એને આપણે સ્લાઇડ ઉપર મૂકશું અને ફર્ધર આપણે એપ્લાય કરશું લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન. ઓકે, અને ફર્ધર એના ઉપર શું મૂકશું, કવર સ્લીપ મૂકશું. હવે એના પછી આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું અને પછી એમ લાગે કે આપણે બહુ સરસ ઓબ્ઝર્વ થયું છે તો આપણે એને પ્રિઝર્વ કરવું છે. તો એ હવે ટેકનિક હોય, એને શું કહેવાય, સીલિંગ ટેકનિક. એ જે સીલિંગ ટેકનિક છે એ કેનાથી કરવાની છે તો કે નેલ પોલિશની મદદથી કરવાની છે. શું કરવાનું તો કે આપણી પાસે આ શું છે, ગ્લાસ સ્લાઇડ રેડી છે. હવે આ શું છે, કવર સ્લીપ છે. હવે જ્યાં નેલ પોલિશ હોય ને એને તમારે આ જે એજીસ હોય એ એજીસ ઉપર શું કરવાની રહેશે. એટલે શું થશે, તમારી જે કવર સ્લીપ હોય એ સ્ટીક થઈ જાય સ્લાઇડ હારે, એને કહેવાય સીલિંગ. નેક્સ્ટ જોઈએ રિક્વાયરમેન્ટ્સ. રિક્વાયરમેન્ટ્સમાં શું આવશે તો કે મીડિયા કન્ટેનિંગ ફંજાઈ ગ્રોથ. જે ફંજાઈનો ગ્રોથ હોય એ મીડિયા યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ફંજાઈને ગ્રો કરાવી હોય તો આપણે પીડીએની જે પ્લેટ છે, પોટેટો ડેક્સ્ટ્રોઝ અગાર, એ આપણે યુઝ કરી શકીએ છીએ ગ્રો કરાવવા માટે ફંજાઈના. આપણે એમ કહેતા હોય ને પર્ટિક્યુલર આ જ મીડિયા આના ગ્રો માટે યુઝ થાય છે, એવી રીતે ફંજાઈના ગ્રો માટે પીડીએની પ્લેટ યુઝ કરી શકીએ છીએ. આઇસોલેશન માટે બી આપણે પીડીએની પ્લેટ યુઝ કરી શકીએ છીએ. પોટેટો ડેક્સ્ટ્રોઝ અગાર જે મીડિયા છે આપણે યુઝ કરી શકીએ છીએ. એની સિવાય એસડીએ બી યુઝ કરી શકીએ છીએ, સબાર્ડોસ ડેક્સ્ટ્રોઝ અગાર. એસડીએ સોબર્ડસ ડેક્સ્ટ્રોઝ અગાર ભી આપણે યુઝ કરી શકીએ છીએ. બટ જનરલી આપણે યુઝ કરીએ છીએ પીડીએ મીડિયા, પોટેટો ડેક્સ્ટ્રોઝ અગાર મીડિયમ. કોના માટે યુઝ કરીએ છીએ તો કે ફંજાઈને આઇસોલેટ કરીએ, ફર્ધર એને ગ્રો કરાવવા હોય તો આપણે એ મીડિયમનો યુઝ કરીએ છીએ. આપણે એ શું લેવાનું છે તો કે મીડિયમ કન્ટેનિંગ ફંજાઈ ગ્રોથ. કોઈ બી જેમ સેમ્પલ હોય એ સેમ્પલ બી તમે લઈ શકો છો. એવું જરૂરી નથી કે પ્લેટ ઉપરથી જ આપણે ફંજાઈનો ગ્રો હોય એ લેવો. ફોર એક્ઝામ્પલ કોઈ બી વેજીટેબલ્સ છે બગડેલા અથવા તો ફ્રૂટ્સ છે એમાં ફંજાઈનું હશે સ્પોર તો આપણે એને લઈ શકીએ છીએ અને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એના સિવાય આપણે શેની રિક્વાયરમેન્ટ હશે, લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેનની. સ્ટેન તરીકે રિએજન્ટ તરીકે અહીંયા શું આવશે, લેક્ટોફિનોલ કોટન બ્લુ. જો એ ના હોય તો જ તમે યુઝ કરશો પિક્રિક એસિડ. એના સિવાય ગ્લાસ સ્લાઇડ એન્ડ ધ કવર સ્લીપ. એના સિવાય વાયર લૂપ. વાયર લૂપ ના હોય તો આપણે પેપર પેનનો યુઝ કરી શકીએ છીએ. ટાચણી, જે ટાચણી હોય એ બી યુઝ કરી શકીએ છીએ. ક્યારે તો કે કન્ડિશન મેન્ટેન કરે છે કે તમારી પાસે જો વાયર લૂપ ના હોય તો તમે પેપર પેન બી લઈ શકો છો. એના સિવાય આલ્કોહોલ. આલ્કોહોલનું વર્ક અહીંયા શું હશે તો કે તમારું જે વાયર લૂપ છે એને તો તમે ફ્લેમ ઉપરથી પાસ કરશો એટલે સ્ટરાઇલ થઈ જશે. બટ જો પેપર પિન યુઝ કરતા હો તો એને શું કરવાનું તમારે તો કે આલ્કોહોલમાં ડીપ કરવાનું. ડીપ થઈ જાય પછી પેપર પિનને તમારે ફ્લેમ ઉપરથી પાસ કરવાની. એવી રીતે તમારે સ્ટરાઇલ કરવાનું રહેશે. આલ્કોહોલને ફ્લેમથી થોડુંક દૂર રાખવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રોસેસ. સ્ટરાઇલ ગ્લાસ સ્લાઇડ બાય પાસિંગ થ્રુ ધ ફ્લેમ. સૌથી પહેલા શું કરશો ફર્સ્ટ સ્ટેજમાં તો કે તમે એક ગ્લાસ સ્લાઇડ લેશો. એ ગ્લાસ સ્લાઇડને વોશ કરીને તમારે રેડી રાખવાની છે ડિટર્જન્ટથી અને વોટર વોશથી. એટલું થઈ જાય પછી તમારી જે સ્લાઇડ હોય એ સ્લાઇડને તમારે શું કરવાનું છે, સ્ટરાઇલ કરવાની છે. કેવી રીતે સ્ટરાઇલ કરશો તો કે પાસિંગ થ્રુ ધ ફ્લેમ. ફ્લેમ ઉપરથી પાસ કરીને સ્લાઇડને શું કરશો, સ્ટરાઇલ કરશો. સ્ટરીલાઇઝ વાયર લૂપ ઓર પેપર પિન બાય dipping into 70% alcohol in passing through the flame. જે ફ્લેમ હશે એના થ્રુ શું કરવાની છે, પાસ કરવાનું છે. હવે જે વાયર લૂપ હશે એને શું કરશો, કેવી રીતે સ્ટરાઇલ કરશો વાયર લૂપ યુઝ કરો તો કે ફ્લેમ ઉપરથી તમે શું કરી દેશો, પાસ કરી દેશો. એટલે શું થઈ જશે,
એ સ્ટરાઇલ થઈ જશે. પણ જો પેપર પિન યુઝ કરતા હોવ તો જે પેપર પિન હોય એને તમારે ડીપ કરવાની રહેશે 70% આલ્કોહોલમાં. ડીપ થઈ જાય પછી જે પેપર પિન હોય એને તમારે ફ્લેમ ઉપરથી પાસ કરવાની રહેશે. એવી રીતે તમે સ્ટરાઇલ કરશો. With the help of sterile pin or wire loop, take a fungi growth and place on slide. હવે જે સ્ટરાઇલ પિન અથવા તો વાયર લૂપ હશે એ વાયર લૂપની મદદથી ફંજાઈનો જે ગ્રોથ હશે એને તમે લઈ લ્યો અથવા તો ફંજાઈના જે સ્પોર હશે એને પિક કરી લ્યો ત્યાંથી અને પ્લેસ ઓન સ્લાઇડ, જે ગ્લાસ સ્લાઇડ આપણી પાસે રેડી છે એના ઉપર મૂકી દો. નેક્સ્ટ, એડ લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન. હવે શું કરવાનું છે તો કે આપણી પાસે સ્લાઇડ છે, એમાં સ્લાઇડમાં આપણે ફંજાઈ મૂકી દીધી છે અને સ્પોર મુકાઈ ગયા છે. ફર્ધર તમે એડ કરશો લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન. એમાં શું એડ કરશો? લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન તમે એડ કરશો. એમાં સૌથી પહેલા સ્લાઇડ લીધી, એ સ્લાઇડને વોશ કરી, વોશ થઈ ગઈ પછી શું કર્યું તો કે ફ્લેમ ઉપરથી પાસ કરી એટલે સ્ટરાઇલ થઈ ગયું. પછી વાયર લૂપ હોય તો વાયર લૂપને ડાયરેક્ટલી ફ્લેમ ઉપરથી પાસ કરી દો અને જો પેપર પિન યુઝ કરતા હોવ તો એને 70% આલ્કોહોલની મદદથી શું કરો? ડીપ કરો અને ફર્ધર ફ્લેમ ઉપરથી પાસ કરો. એટલું થઈ જાય પછી જે તમે સ્ટરાઇલ પિન અથવા તો વાયર લૂપ હશે એની મદદથી ફંજાઈના ગ્રોથને પીક કરો. પીક થઈ જાય પછી જે સ્લાઇડ હશે સ્ટરાઇલ એની ઉપર મૂકી દો. એની ઉપર મુકાઈ જાય પછી તમારે એમાં એડ કરવાનું રહેશે લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન. લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન એડ થઈ જાય પછી શું કરવાનું હવે જોશું. નેક્સ્ટ, લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન આપણે એપ્લાય થઈ ગયું છે. પછી કવર વિથ કવર સ્લીપ. જે કવર સ્લીપ હોય એની મદદથી તમારું જે સ્લાઇડ હોય એને કવર કરી દો. ધેન પ્લેસ ધ સ્લાઇડ ઓન ધ સ્ટેજ ઓફ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપના ડિફરન્ટ પાર્ટ હશે, એમાં જે માઇક્રોસ્કોપનો સ્ટેજ પાર્ટ હોય એ સ્ટેજ ઉપર તમારે સ્લાઇડને મૂકી દેવાની છે. નેક્સ્ટ, ઓબ્ઝર્વ અંડર લો એન્ડ હાઈ પાવર ઓબ્જેક્ટિવ. ફર્ધર તમારે સ્લાઇડને ઓબ્ઝર્વ કરવાની રહેશે 10x અથવા તો 40x માં. શું કામે તો કે 100x માં આપણે ક્યારે યુઝ કરીએ તો કે ઓઇલ ઇમર્સન લેન્સ છે એટલે આપણે જ્યારે કવર સ્લીપ વાળો ના હોય સ્લાઇડ ત્યારે જ આપણે યુઝ કરતા હોઈએ છીએ 100x. નેક્સ્ટ, આઈડેન્ટિફાય ફંજાઈ ઓન ધ બેસિસ ઓફ ધેર મોર્ફોલોજીકલ કેરેક્ટર. ફંજાઈનું ફર્ધર શું કરશો તમે? આઈડેન્ટિફિકેશન કરશો. કોના બેસિસ ઉપરથી તો કે એના મોર્ફોલોજીકલ કેરેક્ટર ઉપરથી. નેક્સ્ટ જોઈએ આઈડેન્ટિફિકેશન ઓફ ફંજાઈ. એમાં ફર્સ્ટ ફંજાઈ આપણે ટોટલ 4 ફંજાઈનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે અને 4 ફંજાઈ જ આપણે સ્ટડી કરવાની આવશે. એમાં ફર્સ્ટ મ્યુકર. મ્યુકર કયા ક્લાસમાં આવેલું હશે તો કે ફંજાઈનું ક્લાસિફિકેશન એના ક્લાસ અકોર્ડિંગ થશે. ઝાયગોમાઇસેટ, એસ્કોમાઇસેટ, એવી રીતે જે ડિફરન્ટ ક્લાસ હશે એ આ ક્લાસ અકોર્ડિંગ ફંજાઈનું ક્લાસિફિકેશન થયેલું હશે. એ તમારે ઇન ડિટેલ થિયરીમાં આવશે, પ્રેક્ટિકલમાં તમારે નથી આવતું. જે ક્લાસ હશે એ ક્લાસ મ્યુકરનો હશે ઝાયગોમાઇસેટ. ઝાયગોમાઇસેટ શું કામે હશે તો કે તે પ્રોડ્યુસ ઝાયગોસ્પોર. એ જે સ્પોર પ્રોડ્યુસ કરશે ક્યાં હશે તો કે ઝાયગોસ્પોર પ્રોડ્યુસ કરશે એટલે એનો ક્લાસ કયો હશે? ઝાયગોમાઇસેટ ક્લાસ હશે. એની જે કોલોની હશે કેવી હશે તો કે સેમ એઝ રાઇઝોપસ. રાઇઝોપસની જે કોલોની હોય એના જેવી જ મ્યુકરની કોલોની હશે. કેવી તો કે લૂઝ, કોટની એન્ડ ધ ફ્લફી ગ્રોથ. કેવી હશે તો કે તમે બધાએ કોટન જોયું હશે, કોટનને ટચ કરશો ને એવી જ્યારે મ્યુકરની ફંજાઈ હશે એ ફંજાઈ હશે મ્યુકર એને ટચ કરશો ને ત્યારે તમને ફીલ થશે. બટ આપણે ટચ કરવાનું નથી. કોઈ બી પ્લેટ હશે અથવા તો ક્યાંય બી ફંજાઈ ગ્રો થયેલી હશે મ્યુકરની, તમે એને ઓબ્ઝર્વ કરશો. માઇક્રોસ્કોપિક નથી કહેતી હું તમને, એમને ઓબ્ઝર્વ કરશો તો તમને કેવી દેખાશે તો કે કોટન કેવું હોય? કોટન જેવું તમને જોવા મળશે. લૂઝ, ફ્લુફી, ઉપસેલા જેવો ગ્રોથ જોવા મળશે કોટનનો. કોટન જેવી જ સેમ જોવા મળશે. એ જે કોલોની હશે એના ઉપરથી કહી શકશો કે મ્યુકર હોઈ શકે અથવા તો રાઇઝોપસ હોઈ શકે. તમારે મ્યુકર અથવા તો રાઇઝોપસનું આઈડેન્ટિફિકેશન કેવી રીતે થશે તો કે કોટન ટાઈપની તમે ટચ કરશો ત્યારે એવી ફિલિંગ આવશે અને કોટન જેવી જ દેખાશે તો એ કોલોની હશે મ્યુકર અથવા તો રાઇઝોપસની. નેક્સ્ટ, વેન યંગ વ્હાઇટ કલર એન્ડ ઓલ્ડ બ્લેક કલર.
હવે આપણે એમ કહેતા હોય, મેં આગળ વાત કરી એમ કે આપણે પીડીએ ની પ્લેટ ઉપર ફંજાઈને ગ્રો કરાવી શકીએ, કરાવી હોય તો શું કરવાનું? તો કે પીડીએ ની પ્લેટ લઈ લીધી, એ પ્લેટના મીડિયા રેડી જ છે, પીડીએ મીડિયા બી રેડી છે બનેલા પ્લેટમાં. ફર્ધર શું કરશો? તો કે તમને જ્યાં બ્રેડ ઉપર કે ક્યાંય કોલોની હોય એ કોલોનીને ત્યાંથી પિક કરી લ્યો અને ફર્ધર મૂકી દો પીડીએ ની પ્લેટ ઉપર. શું કરશો? તો કે અમુક જે ફંજાઈ હશે એને ગ્રો થતા 24 કલાક લાગતી હશે, અમુકને 3-4 દિવસ લાગતા હોય, અમુકને 1 વીક થઈ જતું હોય. એ ફંજાઈ ઉપર ડિપેન્ડ કરે છે કે અમુક સ્લો ગ્રોવિંગ હોય, અમુક ફાસ્ટ ગ્રોવિંગ હોય, ડિપેન્ડ ઓન ફંજાઈ કઈ છે. બટ જે ફંજાઈ હશે એ મોસ્ટલી જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં ગ્રો થતી હશે ત્યારે કેવા કલરની દેખાશે? જ્યારે યંગ હશે એ વ્હાઇટ કલરની દેખાશે. બટ જેમ જેમ એની એજ થતી જશે એમ એ બ્લેક કલરની કોલોનીમાં કન્વર્ટ થશે. જે પ્લેટ હશે, પ્લેટમાં તમે શું ગ્રો કરાવવા મૂક્યું છે? ફંજાઈ ગ્રો કરાવવા મૂકી છે. એ ફંજાઈ જ્યારે ગ્રો થતી હશે, જ્યારે એનું ઇનિશિયલ સ્ટેજ હશે અથવા તો યંગ હશે ત્યારે કેવા કલરની જોવા મળશે? તો કે વ્હાઇટ કલરની જોવા મળશે. બટ જે ઇનિશિયલ સ્ટેજ પછીનું સેકન્ડ સ્ટેજ હશે, ઓલ સ્ટેજીસ, લાસ્ટ સ્ટેજ, એ લાસ્ટ સ્ટેજમાં તમને મ્યુકર જે ફંજાઈ હશે કેવા કલરની ઓબ્ઝર્વ થશે? બ્લેક કલરની જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મ્યુકર ફંજાઈ? કન્ટામિનેટેડ ફૂડ. જે કન્ટામિનેટેડ ફૂડ હોય અથવા તો વેજીટેબલ હોય અથવા તો ફ્રૂટ્સ હશે એમાં સૌથી વધારે મ્યુકર ફંજાઈ તમને ઓબ્ઝર્વ થશે. મ્યુકર સ્પીસીસ કોઝ મિક્રોમાઇસોસિસ ઇન હ્યુમન. જે મ્યુકર સ્પીસીસ છે એ હ્યુમનમાં ઇન્ફેક્શન કોઝ કરતું હશે. ક્યુ મ્યુકર? તો કે મ્યુક્રોમાઇસોસિસ ઇન્ફેક્શન કોઝ કરતું હશે. કઈ સ્પીસીસ? તો કે મ્યુકરની એક સ્પીસીસ છે એ સ્પીસીસ મ્યુક્રોમાઇસોસિસ હ્યુમનમાં ક્રિએટ કરતું હશે. few species produce acid and ethanol. અમુક એવી સ્પીસીસ હશે એ એસિડ પ્રોડક્શન અથવા તો ઇથેનોલ પ્રોડક્શન બી કરતું હશે. હવે નેક્સ્ટ જોઈએ રાઇઝોપસ. જે રાઇઝોપસ ફંજાઈ હશે એ મ્યુકર જેવી જ હશે અને એનો ક્લાસ હશે કયો હશે? તો કે ઝાયગોમાઇસેટ ક્લાસ હશે. એટલે જ કીધું છે કે એની જે કોલોની હશે એ લૂઝ, કોટની અને ફ્લફી હશે. કોના જેવી? તો કે મ્યુકર જેવી જોવા મળશે. They grow within 48 hours. એ 48 hours જ ગ્રો થઈ જશે. જ્યારે એ યંગ હશે એ ત્યારે કેવા કલરની જોવા મળશે? તો કે જ્યારે યંગ હશે ત્યારે તમને એ વ્હાઇટ કલરની જોવા મળશે અને ઓલ્ડ થશે એમ બ્લેક પીન પોઇન્ટેડ કોલોની જોવા મળશે. રાઇઝોપસ જેવું જ બધું હશે, બટ જ્યારે એ યંગ હશે ત્યારે તો વ્હાઇટ કલરની જોવા મળશે. બટ જેમ જેમ એની એજ થતી જશે ફંજાઈની એમ બ્લેક પીન પોઇન્ટેડ કોલોની જોવા મળશે. હવે જોઈએ ઇમ્પોર્ટન્સ શું છે? તો કે કન્ટામિનેટેડ ફૂડમાં જોવા મળશે. આ જે ફંજાઈ છે ક્યાં જોવા મળશે? તો કે કન્ટામિનેટેડ ફૂડ હશે એમાં જોવા મળશે. પેપર, ટેક્સટાઇલ અને લેધર. જે પેપર, ટેક્સટાઇલ અને લેધર એમાં બી તમને આ ફંજાઈ જોવા મળશે. તે ઓલ્સો કોઝ ઇન્ફેક્શન ઇન ધ હ્યુમન. જે હ્યુમન હશે એમાં બી ઇન્ફેક્શન કોઝ કરશે. હવે તમને આ જે ફિગર આપી છે એ ફિગર ક્યાં તમને જોવા મળશે? તો કે તમે જ્યારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને આ ટાઈપની જ સેમ ફિગર જોવા મળશે. જ્યારે તમે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને આ ટાઈપની જ ફિગર જોવા મળશે. નેક્સ્ટ જોઈએ એસ્પરજીલસ. જે એસ્પરજીલસ ફંજાઈ છે એનો ક્લાસ કયો હશે? એસ્કોમાઇસેટ હશે. શું કામે? તો કે બીકોઝ they form shake like cell they containing એસ્કોસ્પોર. જે એસ્પરજીલસ ફંજાઈ હશે કયા ક્લાસમાં રહેલી હશે? તો કે એસ્કોમાઇસેટ. એસ્કોમાઇસેટ શું કામે? બીકોઝ they form shake like cell containing એસ્કોસ્પોર. હવે એના સિવાય એની જે કોલોની હશે એ કેવી હશે? તો કે લાર્જ, સર્ક્યુલર એન્ડ ધ ફ્લેટ કોલોની હશે. કેવી હશે? તો કે લાર્જ હશે, સર્ક્યુલર ટાઈપની હશે અને કોલોની હશે કેવી હશે? ફ્લેટ કોલોની હશે. આ ક્યાં જોવા મળશે? તો કે તમને પ્લેટમાં ઓબ્ઝર્વ થશે. જ્યારે યંગ હશે ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં વ્હાઇટ કલરની જોવા મળશે, બટ જેમ જેમ ઓલ્ડ થતી જશે એમ ગ્રેન્યુઅલ ટુ પાવડર ટુ ડસ્ટી ડાર્ક બ્રાઉન ટુ બ્લેક કલરની જોવા મળશે. પાવડર અથવા તો ડસ્ટ કેવી હોય એને ટચ કરો તો ફીલ થાય
એવી જ જે એસ્પરજીલસ ફંજાઈ હશે એને ટચ કરશો તો તમને ફીલ થશે. અને એનો જે કલર છે એ યંગ હશે ત્યારે તો વ્હાઇટ કલરની હશે, બટ જેમ જેમ એજ થતી જશે એમ ડાર્ક બ્રાઉન ટુ બ્લેક કલરમાં કન્વર્ટ થશે અને એ ગ્રો થશે 72 અવર્સમાં. અને જે ગ્રો થવા માટેનો ટાઈમ ડ્યુરેશન હશે એ કેટલો હશે તો કે 72 અવર્સ. આપણે આગળની ફંજાઈ જોઈ હતી એ 48 અવર્સમાં ગ્રો થતી હતી, તો આપણે એને કહી શકીએ કે ફાસ્ટ ગ્રોવિંગ છે એઝ કમ્પેર ટુ એસ્પરજીલસ. એસ્પરજીલસ છે એને ગ્રો થતા 72 અવર્સની રિક્વાયરમેન્ટ હશે. નેક્સ્ટ જોઈએ એનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે કન્ટામિનેટેડ ફૂડમાં તમને જોવા મળશે. એના સિવાય ટેક્સટાઇલ અને પેપર ઇન્ડસ્ટ્રીમાં પેપર હશે એમાં જોવા મળશે. એફ્લાટોક્સિન ડિઝીઝ કોઝ કરે છે. જે એસ્પરજીલસ છે એ અફ્લાટોક્સિન ડિઝીઝ કોઝ કરે છે. એના સિવાય તમને આ જે ફિગર આપી છે ક્યાં જોવા મળશે તો કે તમને આ ફિગર છે એ તમે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને જોવા મળશે. જ્યારે તમે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને આ જે પોર્શન છે બ્લુ કલરનું જોવા મળશે અને આ ટાઈપનો જે પોર્શન છે તમને ગ્રીન ટાઈપનો જોવા મળશે. મોસ્ટલી જે ફંજાઈ છે બ્લુઇશ ટાઈપની અથવા તો ગ્રીન અથવા તો બ્લેક કલરની તમને માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશનમાં સૌથી વધારે જોવા મળશે. લાસ્ટ ફંજાઈ જોઈએ આપણે પેનિસિલિયમ. પેનિસિલિયમનો ક્લાસ કયો હશે તો કે એસ્કોમાઇસેટ ક્લાસ હશે. શું કામે તો કે એસ્કોસ્પોર ક્રિએટ કરે છે એટલે એની જે કોલોની હશે કેવી હશે સ્મોલર અને સર્ક્યુલર હશે. જે કોલોની હશે કેવી હશે સ્મોલ અને સર્ક્યુલર હશે. When they are young, they form white color colony. જ્યારે એ યંગ હશે ઇનિશિયલ સ્ટેજમાં હશે ત્યારે વ્હાઇટ કલરની કોલોની પ્રોડ્યુસ કરશે. બટ ઓલ્ડ then they produce dark green to blue color colony. જ્યારે એ લાસ્ટ સ્ટેજમાં હશે ઓલ્ડ હશે ત્યારે એ ડાર્ક ગ્રીન ટુ બ્લુ કલર કોલોની પ્રોડ્યુસ કરશે. એનું જે ટેક્સચર હશે એ સ્મૂથ અને વેલ્વેટી હશે. આપણે અત્યાર સુધી એમ કીધું કે અમુક જે કોલોની હોય કોટનની હોય ફ્લુફી હોય ઉપસેલી હશે, અમુક હશે એ ડસ્ટ પાર્ટિકલને ટચ કરો એના જેવી તમને ફીલ થશે અથવા તો દેખાશે. બટ જે આ પેનિસિલિયમ છે એનું જે ટેક્સચર હશે કેવું હશે તો કે સ્મૂથ અથવા તો વેલ્વેટી હશે. અડશો તો તમને સ્મૂથ સાવ લાગશે અને વેલ્વેટને ટચ કેમ કરો એ ટાઈપની તમને કોલોની ફીલ થશે. કોની તો કે પેનિસિલિયમની. હવે એનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે પેનિસિલિન પ્રોડક્શન. પેનિસિલિનમાંથી જે પ્રોડક્શન થયું છે કઈ ફંજાઈ છે તો કે પેનિસિલિયમ. ડેમેજ લેધર એન્ડ ધ ફર્નિચર. આ જે ફંજાઈ છે પેનિસિલિયમ એ કોને ડેમેજ કરશે તો કે લેધર અને ફર્નિચરને શું કરશે ડેમેજ કરશે. સ્પોઇલ ફૂડ લાઇક પિકલ્સ એન્ડ સોરકટ્સ. જે પિકલ્સ હશે અને સોરકટ્સ હશે એ ફૂડને શું કરી નાખશે આ ફંજાઈ સ્પોઇલ કરી નાખશે. હવે તમને આ જે ફિગર બતાવેલી છે કઈ ફિગર છે તો કે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન છે કોનું તો કે ફંજાઈનું. આ ટાઈપનું તમને સ્ટ્રક્ચર જોવા મળશે કેનું તો કે ફંજાઈનું. આ ટાઈપનું સ્ટ્રક્ચર હશે. આમાં તમને ગ્રીન કલર પી ક્યારેક જોવા મળશે અને ક્યારેક તમને જે સ્પોર હશે એમાં બ્લુ કલર પી જોવા મળશે. આ ટાઈપનું સ્ટ્રક્ચર દેખાય તો એ કઈ ફંજાઈ હશે તો કે પેનિસિલિયમ ફંજાઈ હશે. તમારે 4 ફંજાઈનું સ્ટડી કરવાનું છે: મ્યુકર, રાઇઝોપસ, એસ્પરજીલસ એન્ડ ધ પેનિસિલિયમ. આ 4 ફંજાઈની તમારે ફિગરની યાદ રાખવાની છે બીકોઝ એ ફિગર ઉપરથી જ આઈડેન્ટિફિકેશન કરવાનું રહેશે. તમારે આમાં જે આ પ્રેક્ટિકલ છે એમાં પૂછાય શું શકે તો કે આઈડેન્ટિફિકેશન. તમને જે ફિગર આ બતાવેલી છે 4 એ યાદ રાખવાની છે. એના ઉપરથી જ તમે આગળ માઇક્રોસ્કોપમાં જોઈ શકશો કે તમને જો આવી ફિગર દેખાય તો આ ફંજાઈ હશે, આ ટાઈપનું સ્ટ્રક્ચર દેખાય તો આ ફંજાઈ હશે, મ્યુકર હશે, રાઇઝોપસ હશે, એસ્પરજીલસ હશે, એવી તમને ખબર પડશે. હવે જોઈએ રિઝલ્ટ. રિઝલ્ટમાં શું લખવાનું રહેશે તો કે બાય પરફોર્મિંગ this experiment we can easily identify mucor and the rhizopus and aspergillus and the penicillium. આપણે આ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો એના બેસિસ ઉપરથી આપણે શું આઈડેન્ટિફાઈ કરી શક્યા કે આ જે ફિગર આપણે જોઈ એ ફિગર ઉપરથી આપણે આઈડેન્ટિફિકેશન કરી શક્યા અને માઇક્રોસ્કોપમાં જોઈ શક્યા કે આપને બી આવી ફિગર દેખાય છે, એવું સ્ટ્રક્ચર દેખાય છે ફંજાઈનું. તો એ સ્ટ્રક્ચર કોના હતા તો કે મ્યુકર, રાઇઝોપસ, એસ્પરજીલસ અને પેનિસિલિયમના હતા. નેક્સ્ટ કન્ક્લુઝન. We can conclude that
On the basis of morphological character, identification of fungi is possible. આપણે કન્ક્લુડ કરી શકીએ છીએ કે જે ફંજાઈના કેરેક્ટરિસ્ટિક છે, મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક છે, એના બેસિસ ઉપરથી ફંજાઈનું આઈડેન્ટિફિકેશન કરવું ઇઝી છે. આ હતું આઈડેન્ટિફિકેશન ઓફ ફંજાઈ ઓન ધ બેસિસ ઓફ મોર્ફોલોજીકલ પ્રેક્ટિકલ. હવે નેક્સ્ટ જોઈએ પરફોર્મિંગ પ્રેક્ટિકલ. કેવી રીતે ફંજાઈનું આઈડેન્ટિફિકેશન કરશું અને કેવી રીતે સ્લાઇડ પ્રિપેર કરશું. હવે સૌથી પહેલાં બધી જ રિક્વાયરમેન્ટ રેડી રાખો. ફંજાઈની પ્લેટ, જેમાં ફંગલ ગ્રોથ હોય એ, વાયર લૂપ, લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન, એના સિવાય કવર સ્લીપ, આ બધી જ રિક્વાયરમેન્ટ છે એને રેડી રાખો. અને ગ્લાસ સ્લાઇડ, આપણી પાસે અત્યારે 5 રિક્વાયરમેન્ટ રેડી છે. હવે સૌથી પહેલાં હું વાયર લૂપને શું કરીશ, ગરમ કરીશ. હું અત્યારે વાયર લૂપ લઉં છું, પેપર પિન લેતી નથી, એટલે આલ્કોહોલની રિક્વાયરમેન્ટ હોય નહીં. હવે એને એસેપ્ટિક કન્ડિશનમાં લેવાની કંઈ રિક્વાયરમેન્ટ નથી. હવે શું કરીશ, વાયર લૂપથી હું ફંગલ ગ્રોથ લઈશ. અત્યારે મેં ગ્રોથ લઈ લીધો છે અને હું ક્યાં મૂકીશ, તો કે ગ્લાસ સ્લાઇડ ઉપર આવી રીતે હું મૂકી દઈશ. હવે ફંગલ ગ્રોથ મુકાઈ ગયો છે. હવે વાયર લૂપને હું પાછું શું કરીશ, સ્ટરાઇલ કરીશ. અહીંયા પેપર પિન નથી લીધી એટલે આલ્કોહોલમાં સ્ટરાઇલ કરવાની રિક્વાયરમેન્ટ નથી. હવે એના પછી હું લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન કેમાં એપ્લાય કરીશ, તો કે જે ગ્લાસ સ્લાઇડમાં ફંગલ ગ્રોથ છે એમાં. હવે હું ગ્લાસ સ્લાઇડમાં લેક્ટોફિનોલ કોટન બ્લુ સ્ટેન એડ કરીશ. હવે સ્ટેન એડ થઈ ગયું છે. હવે એના પછી હું શું મૂકીશ, કવર સ્લીપ મૂકીશ. કેના ઉપર, તો કે જે ગ્લાસ સ્લાઇડમાં ફંગલ ગ્રોથ અને સ્ટેન છે એમાં. રાઉન્ડ શેપનું મેં કવર સ્લીપ લીધી છે અને મેં મૂકી દીધી છે. હવે તમારે શું કરવાનું છે, તો કે માઇક્રોસ્કોપમાં 10x અથવા તો 40xમાં ઓબ્ઝર્વ કરવાનું છે. હું અત્યારે 40xમાં ઓબ્ઝર્વ કરીશ. ક્યાં મૂકીશ, તો કે માઇક્રોસ્કોપના સ્ટેજ ઉપર. જે સ્ટેજ પાર્ટ હોય એના ઉપર મુકાઈ ગયું છે. હવે મારે ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન. હવે તમને આવી રીતે ડિફરન્ટ ટાઈપની ફંજાઈ જોવા મળશે માઇક્રોસ્કોપમાં. તમારે 4 ફંજાઈ આપણે લીધી હતી, તો આપણે ચારેય ફંજાઈ આવી રીતે માઇક્રોસ્કોપમાં ડિફરન્ટ ઓબ્ઝર્વ થશે.